હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 દ્વિતીય સત્ર એમાં આપણે એકમ તો બધાય પૂરા થઈ ગયા છે. તો આજે આપણે દરેક એકમના મહાવરા વિશે થોડુંક આપણે આજે શીખીશું. તો આપણે ચાલુ કરશું એકમ 6ના વિશેષ મહાવરા માટે. એમાં આપણને સરસ મજાની એક વાર્તા આપેલી છે, જેમાં તમારે જોડિયા શબ્દો શીખવાના છે. તો રસ્તાનો પથ્થર. તો જો નામમાં જ બે જોડિયા શબ્દ આવી જાય છે, રસ્તો અને પથ્થર. તો આપણે ચાલુ કરશું. અલ્કેશ મસ્તીથી ગીત ગણગણતો રસ્તાની આજુબાજુ જોતો જોતો ચાલતો હતો. ત્યાં રસ્તામાં પડેલા પથ્થર સાથે એનો પગ અથડાયો. પગમાંથી લોહી નીકળવા લાગ્યું. થોડીવાર પછી સંસ્કૃત શ્લોક બોલતા બોલતા પંડિતજી પણ રસ્તા પર ચાલતા ચાલતા આવ્યા. એમનું ધ્યાન પણ રસ્તા પર પડેલા પથ્થર પર નહોતું, એટલે એમને પણ પથ્થરની ઠોકર લાગી. એમના પગમાંથી પણ લોહી નીકળ્યું. પંડિતજી બોલી ઉઠ્યા, અરે, આ તો લોહી નીકળ્યું છે. ત્યાં જ કલ્પના પુસ્તકોની થપ્પી લઈને નીકળી. એની નજર રસ્તાના પથ્થર પર પડી. તે પુસ્તકોની થપ્પી બાજુમાં મૂકી પથ્થરને ખસેડવા માંડી, પણ પથ્થર વજનદાર હતો. કલ્પનાથી ખસ્યો જ નહીં. નિશાળેથી પાછા ફરતા અશોક, સ્મિત અને સ્નેહાની નજર કલ્પના પર પડી. ચારેય જણે ભેગા મળી પથ્થરને ખસેડી નાખ્યો. તો આપણે પહેલાં આમાં આપણે જોડિયા શબ્દ જોશું કે ક્યાં ક્યાં જોડિયા શબ્દ છે. તો અહીંયા છે અલ્કેશ, પછી અહીંયા છે મસ્તી, ત્યારબાદ છે રસ્તો, પથ્થર. પછી તમારે આ જોડિયા શબ્દ શીખવાના છે. સંસ્કૃત શ્લોક, રસ્તો આવી ગયું, પથ્થર, ત્યારબાદ છે ઉઠ્યા, પછી નીકળ્યું, ત્યારબાદ કલ્પના, પુસ્તકો, થપ્પી, આટલા શબ્દ. પછી સ્મિત, સ્નેહા અને નાખ્યો. તો કેટલા બધા જોડિયા શબ્દ છે જે તમારે શીખવાના છે. આગળ આપણને વાક્ય આપ્યા છે. ભગત કથા કર, ભરત ગરમ શાલ લાવ, ઈલા રાઈ સાફ કર, રમા જામફળ કાપ, રાજા સભા પર, ઉમા 8 ફળ કાપ, રાધા 7 નામ લખ, ધારા 4 માળા કર, ઉષા હાર બનાવ. તો તમારે આ રીતે પ્રયત્ન કરવાનો છે, વાંચવાનો. આ પાનામાંથી ગમતું વાક્ય લખો. તો મેં લખ્યું છે ભરત ગરમ શાલ લાવ. શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. આ જ શબ્દ આપણે વાંચવાના છે અને એ જ શબ્દ ફરીથી અહીં લખવાના છે. પુષ્કળ, કચ્છ, સ્ટેશન, રાજસ્થાન, ઈશ્વર, સરસ્વતી, ભાસ્કર, સ્નેહ, કલ્પના, શબ્દ, અંજના, ન્યાય. તો આ બધા શબ્દ કેવા હતા? જોડિયા શબ્દ છે, જે તમારે અહીં લખવાના છે અને વાંચવાના છે, જેથી તમારો મહાવરો થાય. આગળ આપણને વાક્ય આપ્યા છે, એ જ વાક્ય ફરીથી અહીં લખવાના છે. પ્યાજ એટલે ડુંગળી, વસ્ત્ર એટલે કપડાં, પપ્પાએ ગ્લાસ ભરીને દૂધ આપ્યું, શેરડીનો રસ ગળ્યો લાગે છે, પંખીઓ માટે ચોકમાં દાણા નાખ્યા છે. તો આ જ વાક્ય અહીંથી ફરીથી લખવાના છે. પછી નીચે આપણને આપ્યું છે શબ્દ. એ શબ્દ ફરીથી અહીં લખવાના છે, વાંચવાના છે સાથે સાથે. પથ્થર, સંસ્કૃત શ્લોક, પંડિતજી, વસ્તી, કલ્પના, અબ્દુલ, વજનદાર, સ્મિત. અને નીચે આપ્યું છે કે ગમતો શબ્દ લખો. તો મેં લખ્યું છે પ્યાજ એટલે ડુંગળી.